ધોરણ 11 માં આજે આપણે એસપીસીસી કે જેને ગુજરાતીમાં કહીએ છીએ વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, એમાં આપણે વિભાગ 2 નો પાઠ નંબર 2 કંપની સેક્રેટરી વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો મિત્રો આપણે આજે જોઈએ કે મિત્રો આજે આપણે પ્રકરણ 2 કંપની સેક્રેટરી વિશે અભ્યાસ કરીશું. એમાં આપણે જોવાનું છે સેક્રેટરીના ગુણો અને લાયકાતો, સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી ફરજો. આ બે ટોપિક પહેલાં આપણે જોઈ લઈએ. પાઠ છે કંપની સેક્રેટરી. તો ચાલુ કરીએ. પ્રસ્તાવનામાં કહ્યું છે કે બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપે પણ કરવટ બદલી છે. વર્તમાન સ્વરૂપમાં સામાન્ય કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપનીમાં વ્યવસ્થાનો વિકાસ થયો છે અને એના જ કારણે કંપનીના માળખામાં એક વિશિષ્ટ એના કારણે સેક્રેટરીયલ વર્તમાન કંપની ધારાની મુજબ એક જરૂરિયાત છે, સેક્રેટરીની જરૂરિયાત છે એવું કહેવા માગે છે. ટૂંકમાં કે સમય જતાં હવે દરેક પ્રકારની કંપનીમાં, કાં તો મોટી કંપની હોય, બહુરાષ્ટ્રીય કંપની હોય કે સામાન્ય કંપની હોય, આ દરેકમાં વિકાસ થયો છે અને વિકાસને પહોંચી વળવા એક એવા વ્યક્તિની જરૂર પડે છે કે જે આ બધા કામને સારી રીતે પાર પાડી શકે, અને આપણી ભાષામાં સેક્રેટરી કહીશું. આગળ જોઈએ. આ કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબની એક જરૂરિયાત થયું છે. કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે. યાદ રાખજો મિત્રો, કહ્યું છે કે કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે. કોણ? કંપની સેક્રેટરી. બરાબર, યાદ રાખજો. જેણે કંપની ધારાનું પાલન કરીને અસરકારક કાર્યદક્ષ વહીવટ કરવાનું છે. નવા કંપની ધારા 2013 મુજબ સેક્રેટરીને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, અંગ્રેજીમાં કેએમપી, કી મેનેજરિયલ પર્સનલનો દરજ્જો આપવામાં આવે છે. આઈએમપી પ્રશ્ન તમે કહી શકો આને કે 2013 દરમિયાન, બરાબર, તમારે યાદ રાખવાનું છે કે કેએમપી, બરાબર, અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે ચાવી રૂપ સંચાલકીય વ્યક્તિ, બરાબર, યાદ રાખજો મિત્રો. આગળ જોઈએ. કંપની ધારામાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કેએમપીમાં 5 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. નાનો પ્રશ્ન પૂછાય કે કેએમપીમાં કેટલા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે, તો જવાબ આવશે 5. બરાબર, 5 કયા છે? તો આપણે જોઈએ. સૌપ્રથમ મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર અથવા પૂર્ણ સમયના સંચાલક. સેકન્ડ છે કંપની સેક્રેટરી અને થર્ડ છે મુખ્ય નાણાકીય અધિકારી. બરાબર છે. આમ કહી શકાય કે કંપની ધારા પ્રમાણે કંપની સેક્રેટરીને બીજા નંબરનું કેએમપી તરીકેનું સ્થાન મળેલું છે. આ બી એક યાદ રાખવા જેવું છે કે કંપની ધારા મુજબ કંપની સેક્રેટરીને બીજા નંબરનું, સેકન્ડ, તમારે યાદ રાખવાનું છે. બરાબર. હવે આપણે જોવાનું છે કે કંપની સેક્રેટરીની લાયકાતો અને ગુણો. બરાબર, કેવા ગુણવાળો સેક્રેટરી હોવો જોઈએ, કેવી લાયકાત ધરાવતો હોવો જોઈએ. દરેક વ્યક્તિ મિત્રો સેક્રેટરી બની શકતી નથી. એના માટે એક ક્વોલિફિકેશન, ક્વોલિટીઝ તૈયાર કરેલી હોય છે. જોઈએ કે કંપની માળખામાં સેક્રેટરીનું સ્થાન ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે નિશ્ચિત થયા બાદ સ્વાભાવિક રીતે તેની જવાબદાર કાર્યક્ષેત્રમાં વધારો થયો છે. મિત્રો તમને કહું કે જ્યારે બી તમને એક પ્રકારનું સ્થાન મળે છે, એક હોદ્દો મળે છે, ત્યારે તમારી જવાબદારીમાં વધારો થાય છે. અહીંયા તમે સમજો કે કોઈ બી કંપનીના જ્યારે તમે સેક્રેટરી બનો છો ત્યારે તમારી જવાબદારી, બરાબર, તમારી જવાબદારીમાં શું થાય છે? વધારો થાય છે.
સમજો. આગળ કહ્યું છે કે આ જવાબદારીને યોગ્ય રીતે વહન કરી શકે તે માટે તેની પાસે કંપની ધારા મુજબ અનિવાર્ય શૈક્ષણિક લાયકાત, શું કહ્યું છે, શૈક્ષણિક લાયકાત બરાબર અને વધારાની લાયકાતની જરૂર રહે છે. બરાબર, એક કોઠો આપેલો છે જુઓ કે લાયકાતો અને ગુણો. બરાબર, લાયકાતો અને ગુણો. બરાબર, આ પ્રકારે તમારી સામે લાયકાતો છે. બરાબર છે. તો સૌપ્રથમ આપણે વાંચી લઈએ કે કઈ કઈ લાયકાતો છે અને કયા કયા ગુણો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ છીએ કે એના ગુણો. સેક્રેટરીમાં કેવા ગુણ હોવા જોઈએ? સૌપ્રથમ કહ્યું છે સુંદર સ્વાસ્થ્ય. બરાબર, સ્વાસ્થ્ય, તમને ખબર છે કે તમારું સ્વાસ્થ્ય સારું હોય તો તમે માત્ર કંપનીમાં નહીં પણ ગમે ત્યાં તમારી જવાબદારીને નિભાવી શકો છો. આપણે આગળ જોયું કે જ્યારે સેક્રેટરીનો હોદ્દો તમને મળે છે ત્યારે તમને જવાબદારીઓ મળે છે. જો તમારું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો તમારી જવાબદારીને તમે નિભાવી શકતા નથી. સૌપ્રથમ સુંદર સ્વાસ્થ્ય છે. બીજું છે પ્રામાણિકતા. બરાબર, પ્રામાણિકતા કંપનીમાં નહીં પણ ગમે ત્યાં પ્રામાણિકતા, બરાબર, ગમે ત્યાં મેં કહ્યું તેમ તે જરૂરી છે. જો એક સેક્રેટરી પ્રામાણિક તરીકે કામ નહીં કરે તો કંપનીને નુકસાન જશે. નંબર 3 છે આકર્ષક વ્યક્તિત્વ. બરાબર, અહીંયા કહ્યું છે આકર્ષક વ્યક્તિત્વ. તમે એક વ્યક્તિ તરીકે લોકોને આકર્ષે તેવા હોવા જોઈએ. કઈ રીતે આકર્ષો? કંપનીના સુખ માટે, કંપનીમાં બઢતી માટે. નંબર 4 છે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. બરાબર, તમારામાં એક બુદ્ધિ, સેક્રેટરી હોય તો તમે એક બુદ્ધિ પ્રતિભાથી સભર હોવા જોઈએ. નિર્ણય શક્તિ, નિર્ણય લઈ શકો તેવા હોવા જોઈએ. વિશ્લેષણ શક્તિ, ધારો કે તમારે સેક્રેટરી હોય તો મીટિંગ કરવી પડે છે, કોઈ પણ બાબતનું વિશ્લેષણ કરીને બીજા તમારી નીચે જે અંડર કામ કરતા વ્યક્તિઓને તેના વિશે માર્ગદર્શન આપવું પડે છે. ઉત્સાહ, બરાબર, ઉત્સાહી હોવા જરૂરી છે. જો તમારામાં ઉત્સાહ નહીં હોય તો કંપનીનું કામ બગડશે, તમારી જવાબદારી ઘટશે. બરાબર, વફાદારી. બરાબર, વફાદારી એટલે તમને ખબર છે કે તમારી કંપનીને તમારે વફાદાર રહેવાનું છે અને ક્યારેય તમે દગો કરી શકતા નથી. દગો મીન્સ અહીંયા તમારે પૈસાની બાબતમાં, કામની બાબતમાં એને વફાદાર રહેવાનું છે, પ્રામાણિક રહેવાનું છે. આત્મવિશ્વાસ, આત્મવિશ્વાસ હોય. જો તમે પોતે જ તમારા કામમાં આત્મવિશ્વાસ નહીં ધરાવો તો તમારી અંદર કામ કરનારાને તમારામાં વિશ્વાસ રહેશે નહીં. એટલે એક ગુણ આ સૌથી અગત્યનો મને લાગ્યો છે કે સેક્રેટરીનો આ ગુણ કે આત્મવિશ્વાસ હોવો જોઈએ. 10મો છે કુને અને ચપળતા. બરાબર, દરેક કામમાં તે ચપળ હોવો જોઈએ. બરાબર, આળસુ કે બરાબર એવી રીતની એની કામગીરી હોવી જોઈએ નહીં. દીર્ઘદ્રષ્ટિ, દીર્ઘદ્રષ્ટિ એટલે કે આજનું નહીં પણ આવતીકાલનું શું પરિસ્થિતિ હશે, કંપનીમાં ફાયદો થશે, ખોટ જશે કે શું જરૂરી છે, દીર્ઘદ્રષ્ટિથી એની ધારણા મુજબ કામગીરી પૂરી કરવાની રહેશે. અને સૌથી અગત્યનું છે નેતાગીરી. શું કહ્યું છે? નેતાગીરી. બરાબર, નેતાગીરી એ સૌથી અગત્યનું છે. એક નેતા સારું હશે તો એની ટીમ સારી હશે અને સેક્રેટરીની ટીમ એટલે કે એની અંડર આખી કંપની કામ કરશે. બરાબર, કારણ કે એને કામ કરાવવાનું છે અને જવાબદારી છે. બરાબર, તો આપણે મિત્રો જોયા આ બધા હતા સેક્રેટરીના ગુણો. આ તમારે મોડે કરી લેવાના છે અને એકદમ સહેલું છે, બહુ સમજવાની આમાં જરૂર નહીં. નોર્મલ જો તમને આઈડિયા હોય તો ગુણ તરીકે તમને ખબર પડી જાય. બરાબર, હવે લાયકાતો જોઈએ. લાયકાત એટલે કે તમે એને લાયક છો કે કેમ. ધારો કે મિત્રો તમને કહું કે શિક્ષક બનવા માટે તમારે બીએડની લાયકાત જરૂરી છે. તમે ગમે તેટલો હોશિયાર હોય પણ જો તમે બીએડ કરેલું નહીં હોય તો તમે એના માટે શિક્ષક તરીકે લાયક છો નહીં. તો આપણે જોઈએ, સૌપ્રથમ છે શૈક્ષણિક. બરાબર,
શૈક્ષણિક લાયકાત. બરાબર, સેક્રેટરીમાં તમારે જે જરૂરી છે એ લાયકાત ધરાવતા હોવું જોઈએ, તો તમે સેક્રેટરી બની શકો છો. બીજું છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. બરાબર, હિસાબની લેવડ દેવડ, કઈ રીતે હિસાબની વ્યવસ્થા ગોઠવવી, એનું પણ આયોજન કરતું તમારે હોવું જોઈએ. ત્રીજું છે કાર્ય સંચાલનનું જ્ઞાન. બરાબર, સેક્રેટરીમાં કાર્ય કરવું પડશે અને કરાવવું પડશે, અને એનું સંચાલન પણ કરવું પડશે. બરાબર, સભા સંચાલન, સભાની આપણે મિટિંગ કહીશું. બરાબર, જો જરૂર પડે તો તમારે મિટિંગ કરવી પડશે, સભા ભરવી પડશે અને જ્ઞાન તમારે આપવું પડશે. વિવિધ કાયદાઓનું જ્ઞાન. બરાબર, કંપનીને લગતા ઘણા બધા એવા કાયદાઓ છે, એનું જ્ઞાન તમારે હોવું જરૂરી છે. આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન, શું ચાલી રહ્યું છે, શું રાજકીય પ્રવાહમાં વાતો થઈ રહી છે, એ તમામનું તમારે ધ્યાન રાખવાનું છે. આગળ છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. બરાબર, કેવી સમસ્યાઓ આવી શકે છે, થઈ શકે છે, બની શકે છે, શું કરવું જોઈએ. બરાબર, આઠમું કયું છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. બરાબર, મીટિંગ સભા તમારે ભરવી હશે તો ઘણીવાર હિન્દી ભાષામાં, અંગ્રેજી ભાષામાં તમારે મીટિંગ કરવી પડશે અથવા સાંભળવી પડશે, માર્ગદર્શન આપવું પડશે. તો બંને ભાષા જે રાષ્ટ્રીય છે, બરાબર, એની પણ તમારે ધ્યાન રાખવું છે. જનસંપર્ક. બરાબર, જનસંપર્ક એટલે વ્યક્તિઓની સાથે તમારે રહીને કામ કરાવવું પડશે અને કરવું પડશે અને એમની સાથે સતત સંપર્કમાં રહેવું પડશે. આ જ્ઞાન હોવું જરૂરી છે. અને સૌથી અગત્યનું કમ્પ્યુટર્સ અને ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન, કારણ કે આજનો આધુનિક યુગ છે. જો તમને નોર્મલ કમ્પ્યુટર્સનું જ્ઞાન નહીં હોય, બીજા વિજાણુ સાધનો, ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન નહીં હોય, તો તમે એક સારા સેક્રેટરી તરીકે આગળ વધી શકશો નહીં. તો મિત્રો, આ હતા સેક્રેટરીના ગુણ અને લાયકાતો. આગળ જોઈએ. બરાબર, આપણે ટૉપિક ચલાવી દીધો છે. આશા રાખું છું તમે સાંભળ્યો હશે. ઓકે, તો મિત્રો, આજનો આ ટૉપિકના બે આપણે વાત કરી તે પ્રમાણે સેક્રેટરીના ગુણો અને લાયકાતો વિશે જોયું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સેક્રેટરીની જોગવાઈઓ અને સેક્રેટરીની ફરજો વિશે જોઈશું. આશા રાખ્યું છે કે તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ.